પંચમહાલ જિલ્લામાં આવેલા ગોધરાના જાણીતા ઉદ્યોગપતિ અને મુસ્લિમ સમાજના આગેવાન હાજી ફિરદોસ કોઠી દ્વારા ફરી એકવાર માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। મહોરમ કુલસુમ બીબીના ઈસાલે સબાબ માટે બનાવવામાં આવેલી કુલસુમ મસ્જિદની બાજુમાં હવે ગરીબ ને જરૂરિયાતમંદ લોકો માટે દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે। આજના સમયમાં જ્યાં સારવાર મોંઘી બની રહી છે ત્યાં હાજી ફિરદોસ કોઠી પોતાના ખર્ચે લોકોની સેવા માટે આગળ આવ્યા છે, જેને લઈ લોકોમાં ખુશી અને પ્રશંસાનો માહોલ જોવા મળી રહ્યો છે। નોંધનીય છે કે રહેમતનગર અને સાતપુલ વિસ્તારમાં પણ વર્ષોથી પોતાના ખર્ચે દવાખાના ચલાવવામાં આવી રહ્યા છે, જ્યાં અનેક ગરીબ પરિવારો સારવારનો લાભ લઈ રહ્યા છે। હવે કુલસુમ મસ્જિદ ખાતે શરૂ કરાયેલું આ નવા દવાખાનું પણ સંપૂર્ણપણે પોતાના ખર્ચે ચલાવવામાં આવશે। સમાજ માટે સતત ખિદમતના આવા કાર્યોને લઈ અનેક લોકોએ હાજી ફિરદોસ કોઠીના પ્રયાસને બિરદાવ્યો હતો। જ્યારે સ્વાસ્થ્ય બાબતની વાત આવે તો ગોધરા રહેમતનગરમાં છેલ્લા 3 વર્ષથી અસંખ્ય દર્દીઓ આ ફ્રી દવાખાનાનો લાભ લઈ રહ્યા છે। એ સિવાય ગોધરા શહેરના સાતપુર વિસ્તારમાં પણ હાજી ફિરદોસ કોઠી સાહેબે એમની મરહૂમ માતા કુલસુમ બીબીના નામ પર એક દવાખાનાની સ્થાપના કરી છે। એ જ પ્રકારે હાલ કેપ્સ્યુલ સોસાયટીમાં કુલસુમ મસ્જિદના નીચે આજે ફરીથી ફ્રી દવાખાનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। એ જ પ્રકારે ત્યાં એકે હોસ્પિટલમાં પણ આયુષ્માન કાર્ડમાંનું પણ એક લાભ મળ્યો છે, જેમાં સમાજના છેવાડાના શોષિત, વંચિત અને પીડિત ગરીબ લોકો એનો અસંખ્ય લોકો લાભ લઈ રહ્યા છે। અને આ પ્રકારે સમાજમાં એમને ઘણા લાભ આપી રહ્યા છે, જે શૈક્ષણિક રીતે હોય, સ્વાસ્થ્ય રીતે હોય, એના સિવાય પણ જ્યારે પણ સમાજને જરૂર પડે છે ત્યારે હાજી ફિરદોસ કોઠી સાહેબ એમને ખડે પગે રહેલા છે। આ પ્રકારે બીજું અન્ય એમને કીટ ગરીબ હાલમાં બેરોજગારી અને બીજા અન્ય બાબતોને લીધે કીટ વિતરણનું પણ કામ કરે છે। જે ભણતા શિક્ષણ લેતા વિદ્યાર્થીઓ છે એમના ફીસ માટેનું પણ એમને મદદ કરતા હોય છે। એવું કોઈ ક્ષેત્ર બાકી નહીં હોય કે હાજી ફિરદોસ કોઠી સાહેબ મદદ ના કરતા હોય। તો સમાજ માટે એક આધારરૂપ બનેલા છે। જ્યારે પણ કોઈ બનાવ બનતો હોય છે ત્યારે પણ એમને ખડે પગે ઊભા રહે છે। સર્વધર્મ સંભાવને માની અને દરેક ધર્મના લોકોને પણ આવા સંકટ સમયમાં કામ લાગતા હોય છે। એવી જ રીતે જ્યારે પણ કોઈ કોરોના જેવો કે બીજો અન્ય કોઈ એવો રોગ ફાટી નીકળતો હોય ત્યારે ઓન વ્હીલ અને ફરતું દવાખાનું ચાલુ કરીને પણ એમને ખિદમત આપતા હોય છે। એમને એમની સખાવતને તમામ સમાજના લોકો બિરદાવે છે અને સમગ્ર ગોધરા તરફથી અમે દુઆ અને પ્રાર્થના કરે છે, શુભેચ્છા પાડે છે કે ભવિષ્યમાં આ પ્રકારના કામો કરતા રહે એવી અમારી સૌ લોકોની શુભેચ્છાઓ છે। રમજાની જુજારા, ધારાશાસ્ત્રી, ગોધરા।